નમસ્કાર મિત્રો, તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 23 ને શુક્રવારના આપણે મહત્વના સમાચાર લઈને આવી ચૂક્યા છીએ। આપણે જોવાના છીએ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, કયા કયા વિસ્તારોમાં કેવા કેવા એલર્ટ આપવામાં આવેલા છે હવામાન વિભાગ દ્વારા। તો ચાલો મિત્રો જલ્દીથી વિડીયો આપણે શરૂઆત કરી દઈએ। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયોને હજી સુધી લાઇક ન કરી તો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો। આ મિત્રો ખાસ નોંધ, આપણે જે વિડીયોમાં દર્શાવી છે તે શક્યતાઓ દર્શાવી છે। આ વિડીયોમાં આપણે જે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેના દ્વારા આપણે વિડીયો બનાવીએ છીએ। તેમાં વરસાદ પડી પણ શકે છે અમુક જિલ્લાઓમાં અને અમુક જિલ્લાઓમાં ન પણ પડી શકે છે। પછી મિત્રો ઘણા બધા કોમેન્ટ કરે છે કે આ વિસ્તારમાં અમારે તો વરસાદ છે નહીં, તો આપણે અનુમાનો દર્શાવીએ છીએ। આપણે 100% કહેતા નથી કે આ જિલ્લામાં વરસાદ પડશે એટલે તેમાં 100% વરસાદ પડશે જ તે આપણે આમાં આગાહી અને અનુમાન આપીએ છીએ। તો ચાલો મિત્રો તેની ખાસ નોંધ રાખજો। તો આપણે જલ્દીથી અહીંયા રેન થંડર જોઈ લઈએ છીએ અને આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે તે આપણે જલ્દીથી અહીંયા જોઈ શકીએ છીએ। તો આજે મિત્રો જોઈ શકો છો આપણે ગુજરાતની સાઈડ જ તે આ બધો એરિયામાં અત્યારે લાઈવ વરસાદ પડવાની શક્યતા અહીંયા જોવા મળી રહી છે। અત્યારે 23:10 વાગ્યા છે, તો આ એટલા વિસ્તારોમાં આપણે જોઈ શકો છો વરસાદ, તેમાં ગુજરાતના પણ સમાવેશ થાય છે। અમદાવાદ સાઈડ, સુરત સાઈડ જે વિસ્તારોમાં અહીંયા વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો આપણે એક એક જોઈ લઈએ છીએ। તો અહીંયા શ્રીપુર છે, આવી જાય છે સેંધવા, જે અહીંયા આવી જાય છે બારવાની, અહીંયા આવી જાય છે નંદુનગર, પછી આ સાઈડ સુરતમાં નથી, અહીં થોડીક અસર પછી છે અને ભરૂચમાં થોડી અસર જોવા મળે છે। પછી અહીં રાજપીપળામાં છે અસર, અહીંયા આવી જાય છે ધંધુગન। તો આટલા વિસ્તારોમાં અહીંયા ફૂલ વરસાદ પડવાની શક્યતા રહેલી છે। પછી આપણે જોઈએ તો આ વડોદરા સાઈડ જે આપણો એરિયો છે તો જોઈ લઈએ। આ વડોદરા સાઈડ એરિયામાં થોડીક છે, ગોધરા સાઈડ એરિયામાં વરસાદ પડી શકે છે, બોડલી છે, પછી અલી રાજપુર, ટાંડા, બારવાની, ધાર, દાહોદમાં છે વરસાદની, રાજપીપળા આવી જાય છે અહીંયા, જે આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે જે ગુજરાતના છે। આપણે આ દાહોદ ને ગોધરાની બધા વરસાદ પડવાની શક્યતા છે। આ બાજુ ઉપર જોઈએ તો આપણે આવી જાય છે લુણાવાડા, દાહોદ, બંસવાડા, પટેવાડ, રતલમ, ત્યાં આવી જાય છે હિંમતનગર, મહેસાણા, અહેમદાબાદ। તો આ બધું એરિયામાં જોઈએ આપણે તો આ બધું એરિયામાં વરસાદ પડી શકે છે। અહેમદાબાદ સાઈડ એરિયામાં જે આપણને સિઝન બતાવે છે। પછી આપણે હવામાનની આગાહી પણ આપણે જોવાના છીએ કે હવામાન વિભાગનું શું કહેવું છે આજના મોસમ વિભાગનું। માનસા છે, પરાતીજી છે, હિંમતનગર છે, તો આ બધા વિસ્તારોમાં ઉપર જોઈએ તો ઉપર છે અહીંયા આપણે તો દેસામાં છે, થોડીક અંબાજીમાં છે, આંબુ રોડ, દેસા। પછી ઉપર જોઈએ તો આપણે આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। સિરોહી, આંબુ રોડ, અહીંયા આંબુ આવી જાય છે, જે આ બધા વિસ્તારોમાં ગંજાની બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। નીચે જોઈ લઈએ કે સૌરાષ્ટ્રમાં કેવી સ્થિતિ છે। સૌરાષ્ટ્રમાં અહીંયા નીચે આપણે જોઈએ તો અમરેલી સાઈડના એરિયામાં આપણને બતાવી રહ્યા છે। અમરેલી સાઈડ અને વેરાવળ સાઈડ એરિયામાં જે બધો વરસાદ પડવાની શક્યતા રહેલી છે અહીંયા। બાકી આ ભાવનગર, તળાજા, મહુવામાં તો ત્યારે આપણને કોઈ શંકા જોવા મળતી નથી અને ઉપર બીજી રાજ્યમાં કોઈ જગ્યાએ વરસાદ પડવાની શક્યતા રહેતી નથી। તો આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આપણને શું કહેવા માગે છે તેના વિશે આપણે જોઈ લઈએ। તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી 5 દિવસ ગાજવીજની આગાહી છે। આ સાથે આગામી 3 દિવસ માછીમારોની ચેતવણી આપવામાં આવી છે। તો માછીમારોને દરિયાકાંઠાના જે માછીમારો છે તેને આટલા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે 3 દિવસ માટે। તો આપણે હવે આગળ વધીએ તો અમદાવાદ, ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં છઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમીના દિવસે એટલે કે શનિ, રવિ અને સોમવાર એટલે કાલ, પરમદિને એના આગલા દિવસના દિવસે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે। 2 સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે, જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે આગાહી છે। આ સાથે આગામી 3 દિવસ માછીમારોને ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મોસમ વૈજ્ઞાનિક
રામચર યાદવે ગુરુવારે કરેલી આગાહી જણાવ્યું હતું કે રાજ્યમાં 7 દિવસ વરસાદનું પૂર્વાનુમાન છે. આજે શુક્રવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે. શનિવારે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવી રીતના મિત્રો અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તાલુકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. એટલે કે નીચેના વિસ્તારમાં આ બધા વિસ્તારમાં અહીંયા આગાહી કરવામાં આવી છે. આગળ વધીએ તો આપણે મિત્રો રામચર યાદવે રવિવાર માટે એટલે કે શીતળા સાતમ માટેની આગાહી કરતા જણાવ્યું છે કે પંચમહાલ અને છોટાઉદેપુર માટે અત્યંત ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની રવિવારની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે એટલે કે જન્માષ્ટમીના દિવસે જોઈએ તો ભાવનગર, નર્મદા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો અલગ અલગ મોસમ વિભાગવાળાએ અલગ અલગ જગ્યાએ આગાહી આપી છે. તો છેલ્લે મંગળવારની આગાહી પણ આપણે એક નજર નાખી લઈએ. તો સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં અતિભારે વરસાદની આગાહી આપે છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ, મહેસાણામાં તથા આ ઉપરાંત જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. તો આવી રીતના અલગ અલગ દિવસો પર અલગ અલગ આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. એ વચ્ચે આપણે જોઈ લઈએ કે વાવાઝોડાનો ખતરો આપણા ગુજરાત ઉપર છે કે નહીં. તો આપણે વાવાઝોડાનો અહીંયા રેડાર આપણે સેટ કરી દીધું છે. અત્યારે તો આપણને કોઈ એક સિસ્ટમ સક્રિય આવતી નથી, પણ જે આ સિસ્ટમ છે અહીંયા લો પ્રેશરના કારણે આપણે બધું સાયક્લોનિક વરસાદ અહીંયા સર્જાઈ શકે છે. બાકી આ એક દિશા તરફથી આપણને વાવાઝોડાનો કોઈ ખતરો મહેસૂસ અહીંયા થતો નથી. આવી રીતના અલગ અલગ આપણે જોઈ લઈએ તો કોઈ ઝૂમ કરીને થોડુંક કોઈ વાવાઝોડાનો ખતરો નથી. પવનની દિશા આપણને બતાવી રહી છે તે પ્રમાણે આપણને કોઈ ખતરો જોવા અહીંયા મળી રહ્યો નથી. તો આજના વિડીયો મિત્રો આટલે સુધી રાખીશું. આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબી દો. અને આજના વિડીયોને સુધી લાઇક ન કરી તો લાઇક કરી દો.